એક વરની કમાણી છે, એક વરસાદે તાણી છે. એટલે આજે જગતનો તાત જગતના નાથને બે હાથ જોડીને વિનંતી કરે છે કે કોઈ કારણ વગરનું રાજકારણ તું અમારી હારે રમ્યો છો. 4 મહિના પહેલા ઈ જ ભાવ અને ઈ જ લાગણીથી બે હાથ જોડીને કહેતો હતો કે બાપ વરહી જા. આજે ઈ જ કુદરતને, ઈ જ ખેડૂત, ઈ જ બે હાથ જોડીને અને હાથ ફેલાવીને કહે છે કે બાપ તું હવે ખમૈયા કર. તો ભાઈ કુદરત છે એ પરિસ્થિતિ, સમય અને સંજોગ ગમે ત્યારે ફેરવી નાખે છે. પણ આ દેશની ઉપર, આ ધરતીની ઉપર માત્ર ને માત્ર કોઈ સહન કરી શકે ને તો એ ખેડૂત છે. કારણ કે મનની મનમાં જણાય એ આમ બધાને કહેવા જાય તો કેમ થાય, તોય દાંત કાઢતા કાઢતા એ કહેતા હોય ને. કારણ કે આખા વરનો જે આ મોલ છે ને એના કંઈક મૂલ લેવા માટે થઈ આગળના ઘરના જે કંઈ પણ આયોજન છે એ પૂરા કરવા માટે થઈને ખેડૂત મહેનત કરતો હોય. પણ એક વરસાદ આવે ને ત્યાં બધી પથારી ફેરવી નાખે. એટલે કુદરતથી મોટું કદાચ આ દુનિયામાં કોઈ હોઈ ન શકે. અને સહન શક્તિની અંદર જો સ્ત્રી પાત્ર પછી કોઈ આવતું હોય, જો કે પહેલા આવતું હોય, તો એ માત્ર ને માત્ર ખેડૂત છે. એના સિવાય બીજું કોઈ નથી. બાકી ટાઢા છાંયે બેહી ડાઈ ડાઈ અને મીઠી મીઠી વાતું થાય અને કામ કરવા આવી તો ખબર પડે કેટલી વીએ હો થાય.